ડૂબવાથી 8 લોકોના મોતમાં સગા કાકા ભત્રીજાનું પણ મોત નીપજ્યું છે। સોગઠી ગામના કાકા અને ભત્રીજાનું કરુણ મોત નીપજ્યું છે। કાકા રાજુભાઈ અને ભત્રીજો ચિરાગ વિસર્જનમાં ગયા હતા। ચિરાગને 6 મહિનાની બાળકી અને 5 વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। સ્વજનોની અણધારી વિદાયથી પરિવારમાં આક્રંદ છવાયો છે। परिवार पर आब फाट्याना दृश्यों सामे आव्या छे। परिवाરમાં आक्रंद छवायो छे। 8 લોકો ડૂબવાની જે ઘટના સામે આવી છે। ગણેશ વિસર્જનમાં 8 લોકો મોતને ભેટ્યા છે। ડૂબવાથી 8 લોકોમાં કાકા ભત્રીજાનું પણ મોત નીપજ્યું છે। વાસના સોગઠી ગામે આગ ફાટ્યું છે। સ્વાભાવિક છે કે ગઈકાલે નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મૃત્યુ થયા છે। અત્યારે સમગ્ર ગામમાં આ પ્રકારના જ દ્રશ્યો જોવા મળે છે। એક તરફ રોકકળ થઈ રહી છે। ગઈકાલે ક્યાંય પણ ચૂલો નથી સળગ્યો એ પ્રકારના દ્રશ્યો છે। અત્યારે જે પ્રકારે ઘરમાં રોકકળ થઈ રહી છે, આ ઘર જોવા જઈએ તો કાકા ભત્રીજાના એક સાથે મૃત્યુ થયા છે। બંને ગઈકાલે નાહવા ગયા હતા અને તેમના મૃત્યુ થયા છે। રાજુ અને ચિરાગ કાકા અને ભત્રીજા થાય છે, તેમના આ પ્રકારના મૃત્યુ છે અને એક સમગ્ર પરિવાર પર આપ ફાટ્યું છે। કારણ કે નવજુવાન કાકા અને ભત્રીજાનું બંનેનું મૃત્યુ થયું છે। જે પ્રકારે જોવા જઈએ તો આ ઘટના એટલી બધી કરુણ છે કે જેના દ્રશ્યો અત્યારે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। આપણી સાથે તેમના જ મિત્ર છે। તમારું શું નામ? મારું નામ જગદીશભાઈ પેન્ટર। અને જગદીશભાઈ, અહીંયા જે લોકો મૃત્યુ પામે છે એ કોણ છે? એ ચિરાગ અને રાજુ એના કાકા થાય અને ચિરાગ ભત્રીજો થાય। જે છે એમના ઘરે કોણ કોણ, સંતાનોમાં શું છે? રાજુના એક નાની 6 મહિનાની બેબલી છે અને 6-7 વર્ષનો બાબો છે। સ્વાભાવિક છે કે માત્ર 6 થી 7 મહિનાની બેબી છે, એને કંઈ જ ખબર નથી કે દુનિયા ક્યાંથી ક્યાં થઈ રહી છે ને અત્યારે એના ઘરે આટલા બધા લોકો કેવી રીતે ઉમટ્યા છે। સ્વાભાવિક છે કે આ એક મૃત્યુ જે છે એ મૃત્યુની કરુણા એવું કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓથી અનેક પરિવારો જે છે એ પરિવારોમાં આભ ફાટતું હોય છે અને ક્યાંક ને ક્યાંક પરિવારોના ભવિષ્ય સામે પણ એક સવાલ ઊભો થતો હોય છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।